અમદાવાદના અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમીને લીધે છાશ કેન્દ્રોની શરૂઆત. અંકુર વિસ્તારમાં આવેલ મિત્ર મંડળ દ્વારા 250 લીટર છાશનું વિતરણ. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે આપણે ગુજરાતની વાત કરીએ તો હજી આગામી 2 દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. અમદાવાદનું ગરમીનો પારો સૌથી ઊંચો જઈ રહ્યો છે. એવામાં રોજિંદા કામ અર્થે નીકળતા લોકોને રોડ ઉપરથી પસાર થતા હોય છે, જેમાં અનેકો સંસ્થા દ્વારા છાશનું શેરડીના રસનું મફત નિઃશુલ્ક વિતરણ કરીને રહ્યા છે. હજુ આગામી 2 દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. ગરીબ અને મજૂરિયાત વર્ગ માટે રોજિંદું ગુજરાત ચલાવવું મુશ્કેલ હોય છે, ત્યાં તેમના સહારે મફત છાશ વિતરણ કેન્દ્ર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અંગ દઝાડતી ગરમીમાં લોકોને દહીં, દૂધ, છાશ પીવા માટે ડોક્ટરોએ પણ ચલાવવા આપી છે. ગરીબ અને મજૂરિયાત વર્ગ માટે રોજિંદું ગુજરાત ચલાવવું મુશ્કેલ હોય છે, ત્યારે અમદાવાદની અનેક સામાજિક સંસ્થાઓ રાહદારીઓને છાશ વિતરણ રહ્યા છે. તેમની આ માનવ સેવાને લોકો પણ ખૂબ બિરદાવી રહ્યા છે. મારું નામ આનંદ લખતરિયા છે. મારું મૂળ ગામ ધાંગધ્રાથી છે. હું છેલ્લા 10 વર્ષથી સલૂન ચલાવું છું નારણપુરાની અંદર. બટ મારા ફાધર બી છેલ્લા 40 વર્ષથી કીડિયારોને બધું પૂરે છે, પક્ષીને ચણ અને કીડિયારો પૂરે છે. એમના થકી મને વિચાર આવ્યો છે કે મારે પાણીનું પરબ અને છાશનું પરબ કરવાની ઈચ્છા હતો મારો. છેલ્લા 40 દિવસથી હું પાણીનું પરબ તો ચલાવું છું એવરી યર, બટ છેલ્લા 40 દિવસથી છાશ વિતરણ કેન્દ્ર બી ચાલુ કરું છું. રોજની 200 થી 250 લીટર છાશ પીવડાવું છું ઠંડી. મારા ફ્રેન્ડ સર્કલ એક મારા પરમ મિત્ર છે, એમના થકી જેટ એન્ડ ફ્લાય એન્ડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એમના સંયોજક અને સનીભાઈ પટેલ કરીને છે મારા મિત્ર ને હું, અમે 3 જણાના સહયોગથી અમે પૂરેપૂરું છાશ વિતરણ કેન્દ્રનું આયોજન કરેલ છે. છેલ્લા 40 દિવસથી કન્ટિન્યુ બપોરે 1 થી બપોરના 3 વાગ્યા સુધી 200 થી 250 લીટર છાશ, અને ઓછામાં ઓછું મારા માનમાં જો 2500 થી 3000 જેવું માણસો છાશ પીતું હશે. કેટલા વર્ષથી કરો છો? હું મારું ફર્સ્ટ યર છે, બટ પાણીનું પરબ તો છેલ્લા 7 વર્ષથી કરું છું. બરાબર છે. અને શું તમારો હેતુ શું છે આ ચાલુ કરો? મારો હેતુ કંઈ જ નથી, પણ મારો હેતુ ખાલી એટલું જ છે કે માણસોને તો છાશ મળી જાય. બટ હું છાશ તો પીવડાવું જ છું, બટ જેટલા લોકો છાશ પીવા માટે આવે છે એમને પક્ષીને ચણ નાખવાનું બી ચણનો પાઉચ બી આપું છું. રોજ ઓછામાં ઓછું 500-1000 જેટલા પક્ષીઓને ચણના પાઉચ બી આપું છું. જેટલા જણા છાશ પીવે છે એ બધાને છાશ પ્લસ પક્ષીઓને ચણ નાખવાનું ચણ બી આપીએ છીએ આપણે. તમે આ વિસ્તારના રહીશોને કહેવા માંગશો છાશ વિશે કંઈ કે તમે રોજ આવો પધારો એના માટે? હું તો છાશ પીવા માટે તો આવો અચૂક પધારો, બટ તમારી યથાશક્તિ પ્રમાણે તમારાથી જેટલું બની શકે એટલું, આ કાળઝાળ આવી કુદરતી પ્રકોપવાળી ગરમી છે તો એના થકી તમારાથી જેટલું બને એટલું છાશ ન પીવડાવો તો કંઈ, પણ લોકોને જે મધ્યમ વર્ગી માણસો છે બધાને છાશ પીવડાવો, પાણી પીવડાવો, અને યથાશક્તિ પ્રમાણે તમે જેટલું બની શકે એવું, અને ગરમી માટે જેટલું બની શકે એટલું તમે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, બધાને રિક્વેસ્ટ કરીને કહું છું કે તમે છાશ પીવા આવો. છાશ ન પીવો તો કંઈ નહીં, પણ જે નથી પહોંચી શકતા એ લોકોને પ્લીઝ છાશ પીવડાવો.